ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तं दक्षिणामूर्तये नमः। શ્વેતાશ્વતર ઉપનિષદના ચોથા અધ્યાયનું વિવરણ ચાલી રહ્યું છે. આપણે આ અનુભૂતિ પ્રકાશના 12મા અધ્યાયના 79 શ્લોક સુધી કરેલું છે. દૃગ્ગોચરે તસ્ય રૂપમ નાસ્તિ યતઃ કોપિ નેક્ષતે અજાતે મંત્રાભ્યામ અંતર્દૃષ્ટ્યા ભજેત તમ. શ્વેતાશ્વતરના ચોથા અધ્યાયનો 20મો શ્લોક. ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ હૃદયત્વમ હૃદયસ્થમ મનસાય એનમ એવં વિદુઃ અમૃતાસ્તે ભવંતિ. આ મંત્ર કઠોપનિષદમાં આવી રીતે પ્રાપ્ત થાય છે. ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય. પરમાત્મા રૂપ છે એ સંદૃષ્ટે ન તિષ્ઠ રૂપમ. રૂપ તો આપણે ચક્ષુ જોતા હોઈએ છીએ, પરંતુ આ પરમાત્મા આપણી સમક્ષ નેત્રની સમક્ષ હોતો નથી. સાત ટૂંકમાં એ જ્ઞાનેન્દ્રિયો વડે ગ્રહણ કરવા યોગ્ય નથી. ન ચક્ષુષા પશ્યતિ કશ્ચન. કોઈ એને ચક્ષુથી જોઈ શકતું નથી. તો કેવી રીતે પરમાત્મા દર્શન થાય છે? હૃદયસ્થમ મનસાય એનમ એવં વિદુઃ અમૃતાસ્તે ભવંતિ. હૃદયસ્થમ જે હૃદયમાં રહેલો છે, હૃદય મનસા જે હૃદય વડે શુદ્ધ બુદ્ધિ વડે હૃદય મનસા શુદ્ધ બુદ્ધિ વડે એવં વિદુઃ અમૃતાસ્તે ભવંતિ. વર્ણન કર્યા પ્રમાણે આ પરમાત્માને પોતાના શુદ્ધ હૃદયમાં જાણે છે એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. આનું વર્ણન કરવામાં આવ્યું 79મા શ્લોકમાં. દૃગ્ગોચરે તસ્ય રૂપમ નાસ્તિ યતઃ કોપિ નીક્ષતે અજાતેતિ મંત્રાભ્યામ અંતર્દૃષ્ટ્યા ભજેત તમ.
350 पान पर સૌથી પહેલો મંત્ર દૃગ્ગોચરે તસ્વરૂપમ નાસ્તિ, તે આત્મરૂપ દૃષ્ટિગોચર થતું નથી. દૃગ ને ચક્ષુ, અતઃ ન કોપી ઈક્ષતે, અતઃ કોપી ન ઈક્ષતે, અંતેથી કોઈ પણ એને જોઈ શકતો નથી, એટલે કે અનુભવ કરી શકતો નથી. અર્થાત પરમાત્મા ઇન્દ્રિયોનો કે અનુભવનો વિષય નથી. અજાત ઇતિ મંત્રાભ્યામ અંતરદૃષ્ટ્યા ભજેત તમ. બે મંત્રો જે આપ્યા છે અજાત, એ બે મંત્રો વડે અંતરદૃષ્ટિથી એનું અંતરદૃષ્ટિથી ઉપાસના ભજન કરવું જોઈએ, ઉપાસના કરવી જોઈએ. તો ઉપનિષદના 21સો મંત્ર છે અજાત ઇતિ. અજાદિત્યેવં કશ્ચિદ ભીરુઃ પ્રપદ્યતે રુદ્ર યત્તે દક્ષિણમ મુખમ તેન મામ પાહિ નિત્યમ. અજાત ઇત્યેવમ, હે રુદ્ર આપ તો અજાત છો. કશ્ચિદ ભીરુ પ્રપદ્યતે, તેથી મારા જેવો કોઈ ભીરુ આ સંસારના ભયથી આપનું શરણ લે છે. સંસારથી ભયભીત થયેલો મારા જેવો કોઈ આપનું શરણ લે છે. પ્રપદ્યતે રુદ્ર યત્તે દક્ષિણ મુખમ, એ રુદ્ર આપનું જેવો દક્ષિણ મુખ છે. પંચમુખવાળા રુદ્ર છે, 4 દિશાઓમાં એક ઉર્ધ્વ. તેન મામ પાહિ નિત્યમ, આપના દક્ષિણ મુખથી આપ હંમેશા મારું રક્ષણ કરો. દક્ષિણ મુખ દક્ષિણામૂર્તિ રૂપ, આમ તો એ રૂપથી આપ મારી સદા રક્ષા કરો. આવો અજાત ઇતિ મંત્રાભ્યામ. પછી મંત્ર છે જાણીતો, માનસ્તો કે તને માન આયુષી માન ગોસુ માનો અશ્વેશુ ઈરીષ વીરાન માનોર્દ્રભામિતો વધેર હવિષ્મંતો સમિત્વા હવામહે. માનસ્તો કે તનયે માન આયુષી માનો ગોસુ માનો અશ્વેશુ રીરિષ. માનસ તો કે અમારા પુત્રોને, તનયે અમારા પૌત્રોને, આયુષ્ય અમારા આયુષ્યને, ગોષુ અમારી ગાયોને પશુઓને, માનો અશ્વેશુ અશ્વને, રીરિષા નષ્ટ ના કરશો. વીરાન માનો રુદ્રભામિતો વધીહી, અમારા વીર એટલે વીર સેવક છે, એમને પણ તાપ એનો વધ ના કરશો. હવિષ્મંત સદમિત્વા હવામહે સદમિત્વા, હવ્ય સામગ્રી યુક્ત થઈને સર્વદા આપનું આવાહન કરીએ છીએ. માટે આપ અમારા પુત્રોને પૌત્રોને પશુઓને બધાને કોઈનું વધ ના કરતા બધાનું રક્ષણ કરજો. તો અજાત અને આ બે મંત્ર છે. અજાત ઇતિ મંત્રદ્વયેન ઈશ્વર પ્રાર્થના તદનુગ્રહ લાભાય. અજાત ઇત્યેવમ કશ્ચિત ભીરુ પ્રપદ્યતે. માનસ તો કે અભીરુ છે, કહે છે કે અમારા પશુઓનો પુત્રનો પૌત્રનો વધ ના કરશો.
तो अहीं टीकामां કહે છે, ચાલો 79 શ્લોક આપણે વાંચીએ. દૃગ્ગોચરે તસ્ય રૂપમ નાસ્તતઃ કોપી નેક્ષતે અજાત ઇતિ મંત્રાભ્યામ અંતર્દૃષ્ટ્યા ભજેત તમ. દૃગ્ગોચરે તસ્ય રૂપમ નાસ્તિ. એ રુદ્રનું પરમાત્માનું રૂપ તો દૃગ્ગોચર નથી, ચક્ષુને ગોચર નથી, અર્થાત ચક્ષુથી વિષયીકરણ થતું નથી. અતઃ કોપી ન ઈક્ષતે, માટે કોઈ પણ એને પોતાને ચક્ષુથી જોઈ શકતો નથી. અજાત એ મંત્રદ્વયન ઈશ્વર પ્રાર્થના તદ અનુગ્રહ લાભાય ઇત્યાહ. ઈશ્વરનો અનુગ્રહ થાય તો જ એને દર્શન થાય, એના માટે એ માટે પ્રાર્થનાના 2 મંત્રો આપવામાં આવ્યા. અજાત ઇતિ મંત્રાભ્યામ, અજાત અને પછી માનસ તો કે 2 મંત્ર વડે અંતરદૃષ્ટ્યા ભજેત તમ, અંતરદૃષ્ટિથી એનું ભજન કરવું જોઈએ, સેવન કરવું જોઈએ, ઉપાસના કરવી જોઈએ. ટીકામાં બંને મંત્રો આપ્યા છે. તિ મંત્રદ્વયમ ચતુર્થ અધ્યાયાંતે પ્રાર્થનાર્થમ પઠિતમ. ત્યાં મંત્રો વાંચ્યા. ચોથા અધ્યાય એટલે કે શ્વેતાશ્વતર ઉપનિષદ ચોથા અધ્યાયના અંતમાં 2 મંત્ર છે, એ પ્રાર્થના રૂપમાં પઠિત થાય છે, એનું પઠન કરવામાં આવે છે. અયમ અર્થ હે રુદ્ર ત્વમ જનન મરણાદિરહિત ઇતિ અસ્માદ હેતોઃ. રુદ્ર આપ તો જન્મ મૃત્યુ વગેરે સર્વ વિકારથી રહિત છો, તેથી જનન મરણાદિ બહુક્લેશયુક્ત યુક્તાત સંસારાદ ભીત કશ્ચિત ત્વામ પ્રપદ્યતે. આપ તો જન્મ મરણ સર્વ ક્લેશથી મુક્ત છો. હું તો આ જન્મ મૃત્યુ વગેરેના ક્લેશથી અત્યંત ભયભીત છું, માટે એવો ભીરુ હું આપનું શરણ લઉં છું. અહમ ચ પ્રપદ્યે, કોઈક આપનું શરણ લે છે એટલે એમ કહે કે હું પણ શરણ લઉં છું. આમ ત્રીજા પુરુષની વાત થઈ કે જન્મ મૃત્યુથી ભયભીત થયેલો કોઈ આપનું શરણ લે છે એટલે કે હું પણ આપનું શરણ લઉં છું. તવ યદ દક્ષિણમ મુખમ તેન મામ ચ નિત્યમ પાહી. આપનું જે દક્ષિણ મુખ છે પંચમુખમાંથી, એ વડે આપ નિત્ય મારું રક્ષણ કરો. આ પહેલા મંત્રનો અર્થ થયો. અજાદિત્યમ કશ્ચિત ભીરુ પ્રપદ્યતે રુદ્ર તે દક્ષિણ મુખમ તેન મામ પાહી નિત્યમ, એનો અર્થ કર્યો. માનસ તો કે તનયે માન આયુષ્ય બીજો મંત્ર છે. હે રુદ્ર ન પુત્રે પૌત્રે આયુષી ગોષુ અશ્વેષુ વા નાશમ માકાર્ષી. માન તો કે તનયે માન આયુષી, તો કે પુત્રોને, તનયે પૌત્રોને, આયુષી આયુષ્યને, ગોષુ ગાયોને, અશ્વોને, મારી રીશ આપ અમને નષ્ટ ના કરશો. કિંચ હે રુદ્ર ન પુત્રે પૌત્રે આયુષી ગોષુ અશ્વેષુ વા નાશમ માકાર્ષી. મારા પુત્રને, પૌત્રને, અમારા આયુષ્યને, અમારી ગાયોને, અશ્વો ઘોડાઓને એમનો આપ નાશ ન કરશો. કેનાભી કારણેન ક્રુદ્ધ સન મહીયાન વીરપુરુષાન ભૃત્યાદીન માં
में अवधि ही। कोई भी कारण थी आप गुस्से से ही जाओ। मदीयान वीर पुरुषान, मारा वीर पुरुषो, मारा योद्धाओ, मारा सेवको, भृत्यादीन माँ अवधि ही, बदन आप वध ना करशो। यस्माद्वयम् हरियुक्तः सन् सर्वदा त्वाम् अस्माद् रक्षणार्थम आह्वयामः। कारण के भगवान हमारा रक्षण માટે અમે સદા અનેક પ્રકારની આહુતિ આપને આપીએ છીએ, અનેક પ્રકારના હવિષ્ઠ યુક્ત આહુતિ આપણે આપીએ છીએ, અને માટે આપ અમારું રક્ષણ કરો. રુદ્ર છે એ બહુ શું કહેવાય એને ઘોર દેવતા છે. પેલા બે રૂપ છે શિવજીના, બે રૂપ છે. એક સૌમ્ય રૂપ છે અને બીજું ઘોર રૂપ છે. રુદ્ર એમનું ઘોર રૂપ છે. અને માટે એની પ્રાર્થના આ રુદ્ર સ્તોત્રમાં આ પ્રકારની જ પ્રાર્થનાઓ છે. तो अजादैत्येवं कश्चित् भीरुः प्रपद्यते रुद्र यत्ते दक्षिणं मुखं तेन मां पाहि नित्यम्. આમ અજાત આ પ્રકાર આ મંત્રથી કોઈ ભીરુ ભયભીત છે એ આપનું શરણ લે છે અને હે રુદ્ર આપ મારું નિત્ય રક્ષણ કરો. अथ पंचम अध्याय अर्थ विवरण आरभते. એટલે ચોથા અધ્યાય છે જે શ્વેતાશ્વતરનો એનું વિવરણ પૂરું થયું અને શ્વેતાશ્વતરના 5મા અધ્યાયના વિવરણનો પ્રારંભ કરે છે. पहलो मंत्र है द्वे अक्षरे ब्रह्म परे त्वनन्ते विद्या विद्ये निहिते यत्र गूढ़े श्रम त विद्या ह्यमृतं तु विद्या विद्या विद्ये ईशते यस्तु सौन्यः. द्वे अक्षरे ब्रह्म परे तु अनन्ते. ब्रह्म परे, ब्रह्म हिरण्यगर्भ, ब्रह्म परे हिरण्यगर्भથી પણ ઉત્કૃષ્ટ જે અવિનાશી અનંત પરબ્રહ્મમાં જ્યાં તો દ્વે અક્ષરે બ્રહ્મ પરે ત્વનંતે વિદ્યા વિદ્યે નિહિતે યત્ર ગૂઢે. ત્યાં વિદ્યા અને વિદ્યા બંને ગૂઢ એટલે પરિચ્છન્ન ભાવથી સ્થિત છે, મર્યાદિત ભાવથી સ્થિત છે. ક્ષરમ તો વિદ્યા જે ક્ષર છે અવિદ્યા છે, અમૃતમ તો વિદ્યા જે અમૃત છે વિદ્યા છે. વિદ્યા વિદ્યે ઈશતે યસ્તુ ચ અન્ય. અને વિદ્યા અને વિદ્યા બંનેનો જે શાસન કરનાર છે તો એમનાથી અન્ય છે. એટલે વિદ્યા અવિદ્યા જાણે બેની શક્તિ હોય પરમાત્માની, એ બેનું શાસન કરનાર પરમાત્મા સ્વાભાવિક છે કે બેથી અન્ય છે.
આપણા 80મા શ્લોકમાં કહે છે, પુનશ્ચૈવં વિવેક્તવ્યમ વિદ્યા વિદ્યે નિજાત્મકે અવિદ્યયા બધ્યતે સૌ વિદ્યયાત વિમુચ્યતે. પુનશ્ચૈવં વિવેક્તવ્યમ, ફરી આ પ્રકારે વિવેક કરવો જોઈએ. વિદ્યા વિદ્યે નિજાત્મકે, વિદ્યા અને વિદ્યા બંને નિજાત્મકે પોતાના આત્મામાં જ રહેલી છે. અવિદ્યા બધ્યતે સૌ, આ જીવ અવિદ્યાથી બંધ એટલે બંધાય છે. વિદ્યા તો વિમુચ્યતે, અને વિદ્યાથી મુક્ત થાય છે. આ વિદ્યા અવિદ્યા બંને પોતાનામાં જ રહેલી છે. અવિદ્યા સામાન્ય રીતે પ્રવૃત્ત હોય છે, મળે જીવ બંધ હોય અને વિદ્યાનું આવાહન કરવું પડે, અને એના વડે જીવ મુક્ત થાય. એ જ વાત 80મા શ્લોકમાં કહી, પુનશ્ચૈવ વિવેક્તવ્યમ વિદ્યા વિદ્યે નિજાત્મકે. વળી પાછો વિવેક કરવો જોઈએ કે વિદ્યા અને વિદ્યા બંને મારામાં જ રહેલી છે, આત્મામાં જ રહેલી છે. અવિદ્યાનું સ્થાન પણ આત્મામાં જ છે. વિદ્યાનું સ્થાન આત્મામાં છે. એટલે અવિદ્યા ક્યાં છે એવો પ્રશ્ન થાય. કોઈ કે અંતઃકરણમાં વિદ્યા છે, કારણ કે આપણું ત્યાં જ વાસ્તવમાં આપણે અજ્ઞાન, ત્યાં વિદ્યા જન્મે છે. પણ અંતઃકરણ તો પછી જન્મે. અવિદ્યાની ઉપજ છે, એટલે જે પછી જન્મેલું અંતઃકરણ છે, જે પૂર્વ રહેલી અવિદ્યાનો આધાર કેવો હોઈ શકે. અંતેથી વિદ્યા અને વિદ્યા બંનેનો આધાર આત્મા જ છે. શરમ તો અવિદ્યા અમૃતમ તો વિદ્યા 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 ઈશ્વરેયસ્વ શૂન્ય. વિદ્યા છે ક્ષર છે, અર્થાત ક્ષીણ થનારી છે, અનિત્ય છે. વિદ્યા છે એ અક્ષર છે, અમૃત છે, અમર છે, અર્થાત એ ક્ષીણ થનારી નથી, નિત્ય છે. વિદ્યા વિદ્યા ઈશ તે, અવિદ્યા અને અવિદ્યા બંનેનો જે ઈશ છે, બંનેનો નિયામક છે, એ બંનેથી ભિન્ન છે. તો અહીંયા શ્લોકમાં કહેવામાં આવ્યું, 80મા શ્લોકમાં, પુનશ્ચૈવ વિવેક્તવ્યમ વિદ્યા વિદ્યે નિજાત્મકે અવિદ્યયા બંધ્યતે સૌ વિદ્યા તો વિમુચ્યતે. વળી આ પ્રકારે વિવેક કરવો જોઈએ કે વિદ્યા અને અવિદ્યા બંને પોતાના આત્મામાં જ રહેલી છે, અને અવિદ્યાથી જીવાત્મા બંધાય છે, વિદ્યાથી મુક્ત થાય છે. તથા બંધ હેતુ અવિદ્યા મુક્ત હેતુ વિદ્યાએતિ તયો લક્ષણમ ઉક્તમ ભવતી. તો વિદ્યા અને અવિદ્યાનું લક્ષણ શું કહેવામાં આવ્યું કે બંધનનો હેતુ કારણ છે એ અવિદ્યા છે, અને મુક્ત કરાવે છે વિદ્યા છે. આ પ્રકારે અવિદ્યા અને વિદ્યાનું લક્ષણ કહ્યું. લક્ષણ એટલે એનું વિશેષ ચિહ્ન, જેને આપણે ઓળખી શકીએ. પછીના શ્લોકમાં કહે, 81મા શ્લોકમાં, અવિદ્યા કલ્પિતો ઉપાધિ ભેદાદીશત્વમ જીવતે ઈશત્વ જીવતે ચૈતન્યસ્ય ભવેતામ યે કથ્યેતે તે ક્રમાદિહ. ચૈતન્યસ્ય ઈશત્વમ
જીવત્વમ ચ ઉભયમપી કલ્પિતમ એવ. ટૂંકમાં ચૈતન્ય એટલે પરમાત્મા એ જીવ છે અને ઈશ્વર છે, બંને એના પર થયેલી કલ્પનાઓ છે. એટલે જીવત્વ પણ એનો સ્વરૂપ નથી, ઈશ્વરનું સ્વરૂપ નથી, પણ વ્યવહારને જીવનને સમજાવવા માટે આ પ્રકારની કલ્પના કરવામાં આવી છે. ન પારમાર્થિકમ, એમને માનવું કે ભાઈ આ જીવત્વ સત્ય છે ચૈતન્યનું કે ઈશ્વરત્વ, આ એક જ ચૈતન્ય પર જીવપણું અને ઈશ્વરપણું આ બે કલ્પનાઓ કરવામાં આવી છે. એને કહ્યું અવિદ્યા કલ્પિતોપાધિ ભેદાત ઈશત્વ જીવતે. અવિદ્યાથી કલ્પિત ઉપાધિના ભેદથી વ્યષ્ટિ ઉપાધિ સમષ્ટિ ઉપાધિ એના ભેદથી, એ પ્રકારના અવિદ્યા કલ્પિત ભેદથી વ્યષ્ટિ ઉપાધિ ઉપહિત ચૈતન્યને આપણે જીવ કહીએ, સમષ્ટિ ઉપાધિ ઉપહિત ચૈતન્યને આપણે ઈશ્વર કહીએ. એ પ્રકારે જીવત્વ ઈશત્વ જીવતે, ઈશપણું અને જીવપણું આ પ્રકાર બંને કલ્પિત છે, ઉપાધિ દ્વારા કલ્પિત છે. એક જ ચૈતન્યની આ બે ઉપાધિ છે. ચૈતન્ય સે ભવેતામ તે કથ્યેતે તે ક્રમાદિહ. તે ઈશત્વ જીવત્વ ક્રમેણ શુદ્ધયુક્ત પ્રકારેણ કથ્યેતે. આ બંને અહીં કહેવામાં આવશે. ઈશત્વ એટલે ઈશપણું, જીવત્વ જીવપણું, આ બંને કલ્પનાઓ ક્રમથી શ્રુતિના કહેવા પ્રમાણે અહીંયા આગળ કહેવામાં આવશે. અવિદ્યા કલ્પિત ઈશત્વ જીવત્વ ઉપાધિભેદો બહુધા કલ્પિતો મૂળ ગ્રંથેશુ. મૂળ ગ્રંથ એટલે આ જ નહીં માટું, પરંતુ મૂળ ગ્રંથો જે અન્ય ઉપનિષદો બધા છે એમાં પણ, અને વેદાંતના પ્રક્રિયા ગ્રંથોમાં પણ. સામાન્ય રીતે અવિદ્યા અને બધી વસ્તુઓ આપણને ખાસ ઉપનિષદમાં જે પ્રકારે પ્રાપ્ત થાય છે એવી સ્પષ્ટ આપણને બીજા ઉપનિષદ પ્રાપ્ત થાય કે ન થાય, પણ અવિદ્યા કલ્પિત ઈશત્વ જીવત્વ ઉપાધિભેદ, અવિદ્યા કલ્પિત ઉપાધિને કારણે જ એક ચૈતન્ય ઈશ બને છે, બીજો ચૈતન્ય જીવ જાણે કે બને છે. બહુધા વર્ણિતો મૂળ ગ્રંથેશુ. આ તો બધી એ મૂળ ગ્રંથોની વ્યાખ્યા છે. એ મૂળ ગ્રંથની અંદર ઉપાધિના ભેદથી એક જ ચૈતન્ય જીવ કહેવાય છે અને ઈશ્વર કહેવાય છે. પછી 5મા અધ્યાયમાં આપણે જોઈએ કારણ કે બીજાથી છઠ્ઠા મંત્રની વ્યાખ્યા હવે પછી આપવામાં આવી છે. તો શ્વેતાશ્વતર ઉપનિષદના 5મા અધ્યાયનો આ બીજો મંત્ર, યો યોનિમ યોરમ અધિતિષ્ઠત્યેકઃ વિશ્વાનિ રૂપાણિ યોનિશ્ચ સર્વાઃ ઋષિમ પ્રસૂતમ કપિલમ યસ્તમગ્રે જ્ઞાને બિભ્રતિ જાયમાનમ ચ પશ્યેત. યોનિમ યોનિમ અધિતિષ્ઠતિ એકઃ, એક જ પરમાત્મા યોનિમ છે, યોનિમ અનેક બધી યોનિ, યોનિમ યોનિ પ્રત્યેક યોનિ અધિતિષ્ઠતિ, એક જ એ સર્વનો અધિષ્ઠાન છે. વિશ્વાની રૂપાણી યોનિશ્ચ સર્વાહ, જેણે બધી સૃષ્ટિના આરંભમાં ઉત્પન્ન કરીને
ઋષિમ પ્રસૂતમ કપિલ ઋષિ હિરણ્ય ગર્ભ છે એમને ઉત્પન્ન કર્યા. યસ્તમગ્રે જ્ઞાને વિભરતી અને અગ્રે પ્રારંભમાં જન્મતી વખતે એને જ્ઞાન પ્રદાન કર્યું. યો બ્રહ્માણમ વેદદાદિ પૂર્વમ યો વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ આવું આવે છે. યો દેવાનામ પ્રથમમ પુરસ્તાદ વિશ્વાદિયો રુદ્રો મહર્ષિ હિરણ્યગર્ભમ પશ્યત જાયમાનગમ સનો દેવશુભયા સ્મૃત્યા સંયુનક્તુ. એ બધા મંત્રો આ પ્રકારના છે. યો યોનિમ યોનિમ અધિતિષ્ઠતિ એક વિશ્વાણી રૂપણ યોનિ સર્વા જે બધી જ યોનિ અને બધા જ રૂપનું અધિષ્ઠાન છે. ઋષિમ પ્રસૂતમ કપિલમ યસ્તમગ્રે જેમણે આરંભમાં કપિલ ઋષિને ઉત્પન્ન કર્યા. કપિલ હિરણ્યગર્ભનું નામ છે. જ્ઞાન એ બિભરતી એમણે કપિલને અર્થાત હિરણ્યગર્ભને જ્ઞાનયુક્ત કર્યા. યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ યો એ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ જે પ્રારંભમાં વેદ ઉત્પન્ન કરીને હિરણ્યગર્ભને પ્રદાન કરે છે. એટલે ટૂંકમાં વિષ્ણુ ભગવાને બ્રહ્માજીના અજ્ઞાન ઉપપુરાણમાં એ પ્રકારનું વર્ણન આવે. ઋષિમ પ્રસૂતમ કપિલમ યસ્તમગ્રે સૃષ્ટિના આરંભમાં ઉત્પન્ન થયેલા કપિલ ઋષિને જેને જ્ઞાન સંપન્ન કર્યું. જ્ઞાને બિભરતી જાયમાનમ ચ પશ્યેત આમ કપિલ ઋષિ કહો હિરણ્યગર્ભ કહો એ જન્મતો હતો ત્યારે જેનો સાક્ષી હતો અને જેણે એ હિરણ્યગર્ભને કપિલને જ્ઞાન સંપન્ન કર્યા. ટૂંકમાં આ પરમાત્માએ હિરણ્યગર્ભના જન્મને જોયો અને જન્મતાની સાથે હિરણ્યગર્ભને જ્ઞાન સંપન્ન બનાવ્યા. તો આપણા અનુભૂતિ પ્રકાશ ગ્રંથમાં 82મા શ્લોકમાં જુઓ. $350 પર હિરણ્યગર્ભમુત્પન્નમ આદૌ જ્ઞાનૈર્બિભર્ત્યઃ એકૈકમંતઃકરણમ બહુધા વિકરોત્યયમ. આદૌ હિરણ્યગર્ભમ ઉત્પન્નમ યહ જ્ઞાન બિભરતી ઉત્પન્ન થયેલ હિરણ્યગર્ભને જે જ્ઞાન હિરણ્યગર્ભને જે જ્ઞાન ધારણ કરાવે છે, જ્ઞાન પ્રદાન કરે છે. એકૈકમ અંતઃકરણમ બહુધા વિકરોત્યયમ પ્રત્યેક અંતઃકરણને અનેક પ્રકારે ક્રિયાવાન બનાવે છે. ને સૃષ્ટિનું ભિન્ન ભિન્ન પ્રકાર વર્ણન જે આવે છે એમાં એક આ પ્રકારનું વર્ણન છે કે જે પ્રથમ હિરણ્યગર્ભને ઉત્પન્ન કરે છે, એને જ્ઞાનથી સંપન્ન કરે છે. હિરણ્યગર્ભ આદૌ ઉત્પાદ્ય તસ્મે વેદાર્થ પ્રકાશીકરણમ. સૌથી પહેલાં હિરણ્યગર્ભને ઉત્પન્ન કરીને એને વેદના અર્થનો પ્રકાશ કરવો. તત્ત પ્રાણીકર્માનુરોધેન તદ અંતઃકરણ પ્રેરણમ. તો બધા પ્રાણીઓના કર્મ પ્રમાણે બધા પ્રાણીઓને પ્રેરણા કરવી, અંતઃકરણમાં પ્રેરણા કરવી.
વેદાંતની ભાષામાં અંતઃકરણમાં પ્રતિબિંબિત થવું. પ્રાણીઓ અનેક અંતઃકરણ હોય અને ચેતનવંત કેમ બનાવવા તો કે એમાં પ્રતિબિંબિત થવું એવું મોડલ આપવામાં આવ્યું. સ્વપ્રકાશ સન દિગ્ગત નિખિલ પદાર્થ પ્રકાશીકરણ. સ્વપ્રકાશ સન પરમાત્મા સ્વપ્રકાશ છે અને તેથી સર્વદિગ્ગત નિખિલ પદાર્થ પ્રકાશીકરણ. બધી દિશાઓમાં જે બધા પદાર્થો રહેલા છે એ બધાને પ્રકાશિત કરે છે, કારણ કે એ સ્વયં પ્રકાશ છે. વોઢો વૃષભસ્યૈવ સ્વજગત ભાર વોઢૃત્વમ. પછી પેલો બળદ હોય એ બધો ભાર જે વહન કરતો હોય તેમ આમણે પણ હિરણ્ય ગર્ભે પણ જગતનો બધો ભાર એમના પર નાખવામાં આવ્યો, બધો ભાર એમણે પણ વહન કર્યો. ક્ષીર બીજાદીનામ ક્રમેણ દધિવૃક્ષાદ્યાત્મના પરિણમયતૃત્વમ. પછી બધા પદાર્થોમાં ધીમે ધીમે પરિવર્તન આવે, પરિણામ આવે. ક્ષીર બીજાદીના આમ ક્ષીર છે, દૂધ છે, દહીંમાં પરિણમે, બીજ છે, વૃક્ષમાં પરિણમે. ક્રમેણ દધિવૃક્ષાદ્યાત્મના પરિણામયતૃત્વમ. ક્ષીર દધિના રૂપમાં અને બીજ વૃક્ષના રૂપમાં એનું પરિણામ થાય. સત્તરજસ્તમો રૂપાણામ ગુણાનામ તત્તત પ્રાણીભેદેશુ યથાવત વિનિયોજયિતૃત્વમ. બધા જ પ્રાણીઓ સત્વ રજસ્તમ આ ત્રણ ગુણના બનેલા છે, પણ ગુણનું પ્રમાણ જુદું જુદું હોય. અને તેથી તત્તત પ્રાણીભેદેશુ યથાવત વિનિયોજયિતૃત્વમ. દરેકમાં સત્વ રજસ્તમસનું જે પ્રકારનું પ્રમાણ હોવું જોઈએ, પ્રપોર્શન હોવું જોઈએ, પ્રમાણ હોવું જોઈએ, એ પ્રકારે દરેક પ્રાણીને એ પ્રદાન કરવું. જેટલા જીવો છે બધા સત્વ રજસ્તમસ ત્રણ ગુણ ધરાવે જ છે. દરેકમાં કંઈ થોડું પ્રમાણમાં ફેર હોય. કેટલા પરમ્યુટેશન કોમ્બિનેશન થાય એટલે કેટલા જીવો ઉત્પન્ન થઈ શકે આ સંખ્યા. ઇત્યાદિ સર્વોપી ઈશ્વરસ્ય અસાધારણ મહિમા વિશેષ. આ બધું કરવું, પ્રારંભમાં હિરણ્ય ગર્ભને ઉત્પન્ન કરવો, એને વેદાર્થનો પ્રકાશ કરવો, પછી પ્રત્યેક કર્મ પ્રમાણે તેનું અંતઃકરણની અંદર વળી પાછું પ્રકાશિત થવું, અને સર્વ દિશાઓમાં રહેલા બધા પદાર્થ પ્રકાશીકરણ. જેમ પેલો બળદ ભાર વહન કરે તેવી રીતે આ સમગ્ર જગતનું વહન કરવું. ક્રમેણ દધિવૃક્ષાદ્યાત્મના પરિણામયતૃત્વમ. સત્વરજસ્તમો રૂપાણામ ગુણાનામ તત્તત પ્રાણવેદેશુ યથાવત વિનિયોજયિતૃત્વમ. અને પછી સત્વરજસ્તમસ આ ત્રણ ગુણોને તે પ્રાણી પ્રમાણે ત્યાં યોજિત કરવામાં આવે. કેટલું મોટું કાર્ય! અસંખ્ય પ્રાણીઓ છે, અસંખ્ય મનુષ્યો છે એવું નહીં, પણ અસંખ્ય પ્રાણીઓ છે. એ દરેક પ્રાણી સત્વ રજસ્તમસ આ ત્રણ ગુણોનું બનેલું છે. એ ત્રણ ગુણના પ્રપોર્શનથી એ ત્રણ ગુણો જે છે ને એનું કેટલું પ્રમાણ છે એ પછી નક્કી થાય.
મારામાં ને તમારામાં ભેદ જરાક ભેદ હોય. સત્વરજસ તમસનું પ્રમાણ અહીં આટલું હોય, ત્યાં જ્યારે ઓછું વધતું હોય, એ પ્રકારે અસંખ્ય બધા જીવો એમણે ઉત્પન્ન કર્યા. કારણ કે આ 3 ગુણો તમને આપવામાં આવ્યા, પછી તમે એમને ગમે તે રીતે મિશ્રણ કરી શકો. જરા 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 ભેદથી તે પ્રકારની ઉપાધિ ઉત્પન્ન થાય. આ જીવમાં ચૈતન્ય તો ઉત્પન્ન થતું નથી, ઉપાધિ જ ઉત્પન્ન થાય છે. આ બધી વિવિધતા ઉપાધિમાં જ છે. આ પ્રકારે અસંખ્ય પ્રકારની ઉપાધિ છે, એ વિવિધતા છે, એની સંભાવના બતાવી. વોઢુ ઋષભસ્યૈવ સર્વજગદ્ભાર વોઢૃત્વમ. ઋષભ અર્થાત બળદ જેવી રીતે ભાર વહન કરે તેમ પછી એમણે સમગ્ર જગતનો ભાર વહન કર્યો. ક્ષીરબીજાદીનામ ક્રમેણ દધિવૃક્ષાદ્યાત્મના પરિણામયતૃત્વમ. ક્ષીર, દૂધનું દહીં, બીજનું વૃક્ષ, આ પ્રકારે જે બધું પરિણામ આવે છે, પરિવર્તન આવે છે, એ બધું કરવું. સત્વરજસ્તમો રૂપાણામ ગુણાનામ તત્તત પ્રાણીભેદેશુ યથાવત વિનિજયોતિત્વમ. સત્વરજસ્તમસ આ 3 ગુણો છે, તે દરેક પ્રાણીમાં જરા જરા ભિન્ન હોય, એ પ્રકારે વિનિયોગ કરવો, પ્રયોગ કરવો. ઇત્યાદિ સર્વોપી ઈશ્વરસ્ય અસાધારણ મહિમા વિશેષ. કોણ કરી શકે? માત્ર ઈશ્વર જ કરી શકે. આ બધું થયું છે સૃષ્ટિના પ્રારંભમાં. હિરણ્ય ગર્ભને ઉત્પન્ન કરવો, એને જ્ઞાન પ્રદાન કરવું, પછી અસંખ્ય બધા જીવો છે એ ઉત્પન્ન કરવા, એમાં એ પ્રકારે સત્વરજસ્તમસનું પ્રમાણ બરોબર જાળવવું, દરેકને પછી એમાં એવું ચૈતન્ય દરેકને જીવિત કરવા. આમ સૃષ્ટિના પ્રારંભમાં આ બધો વ્યવહાર કર્યો કોણે? ભગવાને કર્યો. અહીં થોડું વિગતવાર આપવામાં આવ્યું કે આટલી બધી ઉપાધિની રચના કરી, એ બધામાં સત્વરજસ્તમસ એ ગુણનો જરા 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 ફેરફાર હોય, એ પ્રકારે બધું એમણે વિતરણ કર્યું. અસંખ્ય ઉપાધિની રચના થઈ, એ બધાને પછી એમણે ચેતનતા પ્રદાન કરી, પ્રતિબિંબિત થઈને. વેદ ગુહ્યોપનિષદા તસ્ય તત્વ ઉદેરિતમ. આ બધાનું તત્વ છે વેદ ગુહ્યોપનિષદા. વેદાનામ ગુહ્યા રહસ્યભૂતા વા ઉપનિષદ. વેદાનામ ગુહ્યા રહસ્યભૂતા ઉપનિષદ. વેદની અંદર જે ગુહ્ય છે, રહસ્યભૂત છે, એ ઉપનિષદ. અને એ ઉપનિષદની અંદર આ બધું રહસ્ય છે એ પ્રગટ કરવામાં આવ્યું. એવું આ ઉપનિષદ કહે છે. શ્વેતાશ્વતર કહે છે કે વેદના ઉપનિષદોમાં આ બધું રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે. આગળ 86મા શ્લોકથી કહે છે 86 બાકી છે. એ તો વાંચી ગયો ટીકા. શ્લોક બાકી છે. ચાલો 81મા શ્લોક વાંચો. હા 83 અવિદ્યા કલ્પિતોપાધિ ભેદાત ઈશત્વ જીવતે ચૈતન્યસ્ય ભવેતાં તે
कथ्येते ते क्रमादिह अविद्या कल्पित उपाधि भेदा जो उपाधि अविद्यादि कल्पित है એની વિવિધતાને કારણે ચૈતન્ય અંદર પણ આવે તે ક્રમથી ભવેતામ ઈશ ઈશપણું જીવપણું ઉપાધિના ભેદથી ચૈતન્ય પણ ઈશપણું એ ચૈતન્ય જ આ ઉપાધિથી ઈશ્વર કહેવાય અને બીજી ઉપાધિ જીવ કહેવાય. हिरण्यगर्भ उत्पन्नम आदौ ज्ञानेर्बिभर्ति यः एकैकमन्तःकरणं बहुधा विकरोत्ययम्. हिरण्यगर्भ उत्पन्नम आदौ आरंभની અંદર उत्पन्नम हिरण्यगर्भ उत्पन्न થયેલા હિરણ્યગર્ભને એટલે બ્રહ્માને यह જ્ઞાન એ વિભરતી જે જ્ઞાન એનામાં પ્રદાન જ્ઞાન એને પ્રદાન કરે છે એટલે સૌથી ઉત્પન્ન પહેલાં થયા બ્રહ્મા કહો હિરણ્યગર્ભ કહો અને એમને જ્ઞાન પ્રદાન કરનાર છે પરમાત્મા. ભાગવતમાં પણ બ્રહ્માજીને કોણ જ્ઞાન ભાગવતનું જ્ઞાન તો ભગવાન પ્રદાન કર્યું. પછી બ્રહ્માજીએ વળી આગળ સુખદેવજીને વગેરેને એ પરંપરા ચાલી. એકૈકમ અંતઃકરણમ બહુધા વિકરોત્યયમ તો તત્ પ્રાણી કર્મારોધેન તત્તદ અંતઃકરણ પ્રેરણમ. કયું અંતઃકરણ કેવું છે પેલા પ્રાણીના કર્મથી નક્કી થાય છે. સ્વપ્રકાશ સરદિગ્ગત નિખિલ પદાર્થ પ્રકાશીકરણ પોતે સ્વપ્રકાશ હોવાને કારણે બધી જ દિશાઓમાં જે બધા જીવો રહેલા છે બધાને પ્રકાશિત કરે છે. એટલે કે 83મા શ્લોકમાં અધશ્ચોર્ધ્વમ દેશ સર્વા ભ્રાજતે સૌ પ્રકાશયન ભારમ વહેદ્યથા નડ્વાન જગત ભારમ વહેત તથા. અસૌ આ ઈશ્વર જે છે અધશ્ચ ઉર્ધ્વમ છે દિશ સર્વાહ ઉપર નીચે આ બધી દિશાઓને પ્રકાશયન ઈશ્વર સ્વપ્રકાશ છે. ઉર્ધ્વ અધ ઉપર નીચેની બધી દિશાઓને પ્રકાશિત કરે છે. ભારમ વહે દાનડવન જેવી રીતે બળદ ભાર વહે કરતો હોય તેવી રીતે જગત ભારમ વહે તથા તે પ્રકારે આ ઈશ્વર જગતનો ભાર વહન કરે છે. આવી દ્રષ્ટાંત પહેલી વાર આપણે જોયું કે બળદની જેમ ભગવાન જગતનો ભાર બળદ બિચારો તો પરતંત્ર છે એનામાં સ્વતંત્રતા નથી. એને જે પ્રકારે નિયંત્રણ કરવામાં એવું કરતો હોય ઈશ્વરને બળદ સાથે સરખાવવો એટલે બધા અંશમાં નહીં સરખાવવાનું. બળદ જેવી રીતે ભાર વહન કરે છે એમ ઈશ્વર પણ જગતનો ભાર વહન કરે છે. પરતંત્રતા વગેરેમાં આપણે લાવવાની જરૂર નથી. આગળ પછી કહે છે યો ભાવાન ક્ષીર બીજાદીન દધિ વૃક્ષાદિરૂપતઃ પરિણામં નયેત સોયમ ગુણાન સ્ત્રીન વિનિયોજયેત. ક્ષીરબીજાદીનામ ક્રમેણ દધિવૃક્ષાદ્યાત્મના પરિણામયતત્વમ. પછી ક્ષીર હોય દૂધ હોય એને દહીંમાં પરિણિત કરે, વૃક્ષ હોય બીજ હોય એને વૃક્ષમાં પરિણિત કરે.
વૃક્ષાદિ રૂપ દધિ વૃક્ષાદિ રૂપતઃ ક્ષીરને દધી અને બીજને વૃક્ષના રૂપમાં પરિણત કરે. પરિણામ નયેત સોયમ એ રીતે જગતનો ભાર વહન કરે છે કે બધાનું એ કરે છે. દૂધનું દહીંમાં, બીજનું વૃક્ષમાં, દરેક વસ્તુ જે છે એને કારણ છે અને કાર્યમાં પરિણત થવું એ બધું જાણે કામ કરે છે. એ પ્રત્યેક વસ્તુ પોતે ના કરતો હોય જાણે કે એ રીતે એને જગતનો ભાર વહન કરનાર કહેવામાં આવ્યો. ગુણાદીન ત્રીન વિનિયોજે અને 3 ગુણ છે એનો વિનિયોગ કરે છે. તત્ત પ્રાણીભેદેશુ યથાવત વિનિયોજયતૃત્વમ કે સત્વ રજસ તમસ દરેક પ્રાણીનું પ્રમાણ જુદું જુદું હોય એટલે આટલા બધા જીવ ઉત્પન્ન કર્યા દરેકમાં સત્વ રજસ તમસ છે એનો વિનિયોગ કર્યો. એ પ્રકારે વિવિધતા સર્જાય. એ વિવિધતાને સર્જનાર પણ એ જ. ઇત્યાદિ સર્વપી ઈશ્વરસ્ય અસાધારણ મહિમા વિશેષ. આપણે આને ઈશ્વરનો મહિમા કહી શકીએ કે ભગવાને આ બધું કર્યું. અવિદ્યાકૃતમીશત્વમ તદિદં સ્પષ્ટમીરિતમ વેદગુહ્યોપનિષદા તસ્ય તત્વમુદીરિતમ. અવિદ્યાકૃતમ ઈશત્વમ તો આ ભગવાનનું ઈશ્વરપણું પણ અવિદ્યાને કારણે છે. અર્થાત ઈશ્વરપણું, શાસકપણું પણ કોઈ ભગવાનનો સ્વભાવ નથી. એ પણ એ પ્રકારની જે ભાગ છે, વેશ છે, એ ભગવાને ધારણ કર્યો છે. ભગવાને ઈશ્વરનો, શાસકનો વેશ ધારણ કર્યો છે અને એ વેશ દ્વારા પોતે વર્તે છે. એટલે આપણે અવિદ્યા કલ્પી ભગવાન આમ આબેહૂબ જ્યારે વેશ ભજવતો હોય ઈશ્વરનો જીવન ત્યારે જ બની શકે જ્યારે એને પોતાના સ્વરૂપ જાણે કે ભાન નથી. એટલા માટે અવિદ્યાથી એના બધા વેશ ધારણ કર્યા. ઇત્યાદિ સર્વોપી ઈશ્વરસ્ય અસાધારણ મહિમા વિશેષ. આ બધો ઈશ્વરનો અસાધારણ મહિમા વિશેષ છે. વેદગુહ્યોપનિષદા તસ્ય તત્વમ ઉદીરિતમ. વેદગુહ્ય, વેદમાં જે ગુહ્ય છે એવો ઉપનિષદ છે, રહસ્યભૂત છે, એમાં આ બધું રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે. પછી આગળ જાય છે અવિદ્યાકૃત જીવત્વમ અથ સ્પષ્ટમુદીર્યતે સત્વં રજસ્તમશ્ચેતિ ગુણે જીવઃ સમન્વિતઃ. અથ અવિદ્યાકૃત જીવત્વમ, અવિદ્યાકૃત ઈશ્વરત્વમ બધા સ્પષ્ટ પહેલાં આગળ કર્યું. ઈશ્વર પણ એ પરમાત્મા જાણે કે અવિદ્યા, પણ અવિદ્યા ધારણ કરીને ઈશ્વરનો વેશ ધારણ કરીને એણે સૃષ્ટિના પ્રારંભમાં આ બધું કર્યું કે હિરણ્ય ગર્ભ ઉત્પન્ન કર્યો, એને જ્ઞાન પ્રદાન કર્યું. આ બધું જીવ, બધું દૂધ અને દહીં બધું પરિણામ એણે ઉત્પન્ન કર્યું. સત્વજસ્તમસ 3 ગુણ છે એ બધાને એ પ્રકારમાં એમણે બધાને વહેંચ્યા. હવે એ ઈશ્વરનો ભાગ થયો, ઈશ્વરનો વેશ થયો. અવિદ્યાકૃત જીવત્વમ, હવે એ અવિદ્યાકૃત ઈશ્વરત્વ હતું
અવિદ્યાકૃત જીવત્વ છે અત સ્પષ્ટ ઉદીર્ય અમે એને સ્પષ્ટતાથી કહીશું. સત્વમ રજસ્તમશ્ચેદી ગુણૈ જીવ સમન્વિત. આ જીવ પણ છે એ પણ સત્વ રજસ્તમસ આ 3 ગુણો ધરાવનારો છે. સફલાર્થમ કર્મ કુર્યાદ ભુંક્તે તસ્યૈવ તત્ફલમ. અજ્ઞાની હોવાને કારણે આ જીવને વિચારે અંદર હંમેશા અતૃપ્તિ રહેતી હોય છે, આંતરિક અસંતોષ રહેતો હોય છે અવિદ્યાના પરિણામે. એટલે પોતાના વાસ્તવિક સ્વરૂપ ન જણાવવાને કારણે પોતે છે એને વિરુદ્ધ પોતાને માને છે. આમ અવિદ્યા ભ્રમ જન્માવે છે. એ ભ્રમને કારણે આ પ્રકારની ગ્રંથિઓ જન્માવે છે અને તેથી ઈચ્છાઓ જન્માવે છે, એમાંથી કર્મ જન્માવે છે. સફલાર્થમ કર્મ કુર્યાદ. અવિદ્યા અજ્ઞાની જીવ છે જે પોતાને અલ્પ માને છે, અતૃપ્ત માને છે. એ ફલાર્થમ તૃપ્ત થવા માટે, પૂર્ણ થવા માટે કર્મ કુર્યાદ કર્મ કરે છે. ભૂંક્તે તસ્યૈવ તત્ફલમ. એ જ કર્મનું ફળ પણ એ ભોગવે છે. એ નિયમ છે. જેણે કર્મ કર્યું હોય એ જ કર્મનું ફળ ભોગવે. દક્ષિણોદ અધોમાર્ગૈ સંસરત્યેષ કર્મભિઃ. દક્ષિણ ઉદગ અધઃ આ 3 માર્ગ કયા? દક્ષિણ માર્ગથી ઉત્તર માર્ગ, અધો માર્ગથી ઉદક, ઉત્તર માર્ગથી અધો માર્ગથી. ઉત્તરાયણ, દક્ષિણાયન અને અધો માર્ગ. એટલે પોતપોતાના કર્મના પરિણામે ઉત્તરાયણ માર્ગ પ્રાપ્ત કરે તો પછી એને પાછા ફરવાનું રહેતું નથી. દક્ષિણાયન માર્ગ પ્રાપ્ત કરે તો સ્વર્ગ વગેરેમાં જઈને ત્યાં સુખ ભોગવીને પાછો આવે. અધો માર્ગ પ્રાપ્ત કરે તો એમાંથી એકે ના મળે તો એને બિચારાના નરકની અંદર અનેક પ્રકારનું દુઃખ ભોગવવું પડે, વળી પાછો મનુષ્ય થાય. સકૃત એમ સંસરતી. આ જીવ વિચારો સતત આ પ્રકારે સરી રહ્યો છે, સતત સરકી રહ્યો છે એકમાંથી બીજામાં. તત્તત્ કર્માનું રૂપમ દક્ષિણ માર્ગેણ ઉત્તર માર્ગેણ અધો માર્ગેણ વા અસત્કૃત અસકૃત એમ સંસરતી. તત્તત્ કર્માનું રૂપમ પોતે કયા પ્રકારનું કર્મ કર્યું છે એ પ્રમાણે ક્યારેક ઉપર, ક્યારેક નીચે, ક્યારેક આડો અવળો ટૂંકમાં આ બધા માર્ગમાં સતત સંસરતી સરક્યા કરે છે, લપસ્યા કરે છે, ખેંચાયા કરે છે. શ્રુત્યુક્ત કર્માનુષ્ઠાતॄણામ દક્ષિણ માર્ગેણ ઉપાસકાનામ ઉત્તર માર્ગેણ ઉભયહીનાનામ અધો માર્ગેણ ચ ગમનમ અભિહિતમ ઉપનિષત્સુ. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ જે શ્રુતિનો માર્ગ એટલે કર્મ માર્ગ પસંદ કરે છે એને દક્ષિણાયનમ, ઉપાસના માર્ગ હોય એને ઉત્તરાયણમ, અને બંનેથી હીન હોય એને સતત ચક્કર મારવાના. જયસ્વ ઉભયહીનાના 3 સિવાયનું છે. જાયસ્વ મૃયસ્વ ચોથું છે પાછું. ઉભયહીનાના દક્ષિણ માર્ગ ઉત્તર માર્ગમાં જેણે યોગ્યતા ન મેળવી એને વળી પાછું અધો માર્ગે ગમનમ અભિહિતમ. કિંચ અયમ જીવ અંગુષ્ઠ પરિમિત. કહે છે 88મા શ્લોકમાં અંગુષ્ઠમાત્ર હૃન્નિષ્ઠ સ્વપ્રકાશસ્સ સૂર્યવત અહંકારોપાધિકસન્ન સંકલ્પાન કુરુતે બહૂન.
અંગુષ્ઠ માત્ર હૃદનિષ્ઠ. હૃદય કેટલું છે? અંગુષ્ઠ માત્ર. એવું કહેવામાં આવે છે કે આપણા હૃદયની અંદર એક અંગૂઠા જેવડું આકાશ છે, અંગૂઠા જેવડું પોલાણ છે, એમાં જીવાત્માનું સ્થાન છે. અંગુષ્ઠ માત્ર હૃદનિષ્ઠ સ્વપ્રકાશ સૂર્યવત. આવી હૃદયની અંદર અંગુષ્ઠ અંગૂઠા જેવડી નાનકડી જે જગ્યા છે કે અવકાશ છે, એમાં સ્વયં પ્રકાશ સૂર્યની જેમ આ સ્વયં પ્રકાશ પરમાત્મા રહેલો છે. અહંકારોપાધિક સ્તન સંકલ્પાન કુરુતે બહૂન. જે વાસ્તવમાં ચૈતન્ય છે, પરંતુ જાણે કે આ હૃદયના અહંભાવને કારણે અંગૂઠા જેવડો થઈ ગયો છે, અંતેથી અહંકાર ધરાવે છે. અહંકાર એટલે કે વ્યક્તિત્વ ભાવના ધરાવે છે અને સંકલ્પાન કુરુતે બહૂન, ખૂબ સંકલ્પ કરે છે. बुद्धिवृत्त्यात्म चैतन्य संयोगादेश चेतन ससंकोच विकासाभ्याम तैस्तैर्देहैः समो भवेत्. बुद्धिवृत्ति आत्म चैतन्य संयोगात एष चेतन. આ ચેતન છે એ બુદ્ધિવૃત્તિ સાથે સંયુક્ત થાય છે, એમાં પ્રતિબિંબિત થાય છે, એમાં તાદાત્મ્ય સેવે છે, જે કહેવું હોય તે. ચૈતન્ય જે વાસ્તવમાં આનંદ છે એ કોઈક રીતે નાનકડો થઈ જાય છે. કેટલો થઈ જાય છે? બુદ્ધિવૃત્તિ જેટલો થઈ જાય છે, અંતઃકરણ જેટલો થઈ જાય છે, જાણે જીવાત્મા થઈ જાય છે. કેવી રીતે? એમાં અહમભાવ ઉત્પન્ન કરે, એમાં પ્રતિબિંબિત થઈને. એટલે આ બે મોડેલ આપવામાં આવેલા છે. એવું ના માનવું કે પ્રતિબિંબિત વાસ્તવમાં થાય છે, એમાં તાદાત્મ્ય સેવીને પણ કહેવાય, પ્રતિબિંબિત થઈને એ દૃષ્ટાંતો જ છે. વાસ્તવમાં ચૈતન્યને આપણા અંતઃકરણનો કોઈ સંપર્ક જ નથી. અંતઃકરણ છે એ વ્યવહારિક સત્તા ધરાવનારું છે, ચૈતન્ય પારમાર્થિક સત્તા ધરાવનારું છે. એ વચ્ચે કોઈ સંપર્ક હોય જ ના શકે. એટલે પ્રતિબિંબ કહ્યું. સૂર્યમાં આટલે દૂર છે પણ પ્રતિબિંબિત થાય, એ રીતે ચૈતન્ય પ્રતિબિંબિત થાય એમ કહેવામાં આવ્યું. અથવા આકાશ જેવી રીતે ઘડાની અંદર ઉપહિત થાય છે તેવી રીતે બુદ્ધિવૃત્ત્યાત્મ ચૈતન્ય સંયોગાત એષ ચેતન. બુદ્ધિવૃત્તિ અને એની આત્મચૈતન્ય છે, બેના સંયોગથી સસંકોચ વિકાસાભ્યામ તૈસ્તૈસ દેહ સમો ભવેદ. જો બુદ્ધિવૃત્તિનો સંકોચ થાય તો આ પણ સંકોચિત થાય, બુદ્ધિવૃત્તિનો વિકાસ થાય તો આ પણ વિકસિત થાય. તૈ સમો ભવે તે પ્રકારે જાણે કે આ બધું સદિ સ્વપ્નો ભૂતવા આગળ કહેવામાં આવ્યું છે બીજા ઉપનિષદની અંદર, કે બુદ્ધિની અંદર અહમભાવ ધરાવીને જાણે કે બુદ્ધિવૃત્તિ જેવડો થઈ જાય છે, અને તે બુદ્ધિવૃત્તિ જાણે કે વિકાસ પામે તો એ વિકાસ પામે છે, સંકોચ પામે તો એ સંકોચ પામે છે. નૈવ સ્ત્રીનુપમાનેશ નૈવ ચાયં નપુંસકઃ યદ્યચ્છરીરમાદત્તે તેન તેન સ કથ્યતે. ચૈતન્ય સ્ત્રી પણ ના કહેવાય, પુરુષ પણ ના કહેવાય, નપુંસક પણ ના કહેવાય, કે પશુ પક્ષી કશું ના કહેવાય. એ બધી એ ઉપાધિના ધર્મ છે.
યદ્યત શરીરમાં જે પોતાના કર્મ પ્રમાણે જે કોઈ શરીર ગ્રહણ કરે છે તેન સકથ્ય છે. આ પરમાત્મા એ શરીર દ્વારા આ પ્રકારની ઉપાધિ પામે છે કે ભાઈ આ પુરુષ છે, સ્ત્રી છે, વગેરે વગેરે. વસ્તુતસ્તુ સહ સૂર્યવત સ્વપ્રકાશ ચૈતન્ય સ્વભાવ વ્યાપક એવ. ભલે અંગૂઠા જેવડો જણાતો હોય પરંતુ સૂર્ય જેમ સર્વવ્યાપક છે. તે વખતે અંગૂઠા જેવડો જણાતો પરમાત્મા પણ ચૈતન્ય સર્વવ્યાપક છે. અહંકારોપાધિક સન બહુન સંકલ્પાન કરોતી. અહંકારમાં તાદાત્મ્ય સેવીને અહંકારી ઉપાધિથી ઘણા બધા સંકલ્પ કરે છે. પારમાર્થિક ચેતન રૂપસ્ય અસ્ય વસ્તુત સ્ત્રીત્વ પુંસત્વાદિકમ નાસ્તિ. એટલે પારમાર્થિક ચૈતન્ય પારમાર્થિક સ્વરૂપ છે અને તેથી આના વ્યાવહારિક સ્વરૂપના બધા નામ દેવા કહેવામાં આવ્યા એ બનતો નથી. પારમાર્થિક ચૈતન્ય સ્વરૂપસ્ય આવું સ્ત્રીપણું પુરુષપણું વગેરે છે એ ચૈતન્યનો કોઈ વાસ્તવિક ધર્મ નથી. એ પ્રકારે ભાષે છે. કરવશાદ યદ્યત શરીરમાં દત્તે તેન શરીરેણ સ્ત્રીપુવાન નપુંસક એથી વા આખ્યાયતે. પોતાના કર્મથી જે પ્રકારનો દેહને મળે છે એ રીતે એની આખ્યા એટલે કે એ પ્રકારે પ્રસિદ્ધ થાય છે. તદ અનેન વસ્તુતઃ પરમાત્મા એવ ઔપાધિકમ જીવત્વમિતિ ઉક્તમ ભવેત. આ રીતે પરમાત્મા જ જીવ કહેવાય છે. ઉપાધિને કારણે પરમાત્મા જ જીવ કહેવાય છે એવું સ્પષ્ટ આ ઉપર અહીં વર્ણન કરવામાં આવ્યું. એટલે 90મા શ્લોકમાં કહેવામાં આવ્યું નૈવ સ્ત્રીનુપમાનેશ નૈવ ચાયમ નપુંસકઃ યદ્યત શરીરમાદત્તે તેન સકથ્યતે. નૈવ સ્ત્રી એષ નૈવ સ્ત્રી ન પુમાન એષ વા ન નપુંસકઃ યદ્યત શરીરમાદત્તે જે શરીર ધારણ કરે છે તેન સ કથ્યતે. એ શરીરને કારણે તે પ્રકારનું નામ એ પ્રાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.